સુરત અમરોલી પોલીસ સ્ટેશન હદમાં ગત વર્ષે બનેલી ₹7,88,800ની નાણાકીય લૂંટના મુખ્ય આરોપીને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડી વધુ પૂછતાછ હાથ ધરી છે. ગત વર્ષ જુલાઈ મહિનામાં ફરિયાદીએ કલેક્શનના ₹7.78 લાખ કાળી બેગમાં ભર્યા હતા. રાત્રે સુમારે 9:30 વાગ્યે અમરોલી રેલવે પટરી પાસેથી તે રિંગ રોડ તરફ જતા હતા ત્યારે બે ઈસમોએ મોટરસાયકલ પર આવી તેમની બેગ જબરજસ્તી લઈ લીધી. પીછો કરતા ફરિયાદીને વસવારી ગામ નજીક કેનાલ પાસે છરી વડે કોણી પર હુમલો કરી ઈજા પહોંચાડવામાં આવી. પોલીસ કમિશનર ઓફિસના નિર્દેશ અનુસાર ચાલતા વર્કઆઉટ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ ટીમે ઉત્તરાયણ રંગોલી ચોકડી પાસેથી આરોપીને પકડ્યો. પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપીએ પોતાના મિત્ર અને ફોટોગ્રાફર જસપાલસિંહ ઝાલા તથા તેના હેલ્પર વિજય પરમારને લૂંટ માટે પ્રેરિત કર્યા હતા. પકડાયેલા આરોપીએ જણાવ્યું કે જસપાલસિંહ ઝાલા પાસે તેના લગ્નના ફોટા પાડવાના બાકી રહેલા રૂપિયા હતા. આરોપીએ નાણાં ન હોવાનું બહાનું આપી જસપાલસિંહને સુરત બોલાવી અમરોલી એન્જિન ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં એક મોબાઈલ દુકાન દેખાડી. તેણે જણાવ્યું કે સાંજે એક વ્યક્તિ નાણાંથી ભરેલી બેગ લઈને નીકળે છે જેને લૂંટી લેવાથી લાખો રૂપિયા મળશે. જસપાલસિંહ ઝાલા અને વિજય પરમારે આ વ્યક્તિની રેકી કરી અને તેની લૂંટ કરી. લૂંટેલા નાણાંમાંથી પકડાયેલા આરોપીને ₹1 લાખ આપવામાં આવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.